હેલો નમસ્કાર મિત્રો, કાલના વિડીયોની અંદર આપણે જોયું હતું કે કઈ રીતે આપણે ગાણિતિક અનુમાનના સિદ્ધાંતનો ઉપયોગ કરીને આપણે સ્ટેટમેન્ટ એ સાબિત કરતા હતા કે સાચું છે કે સાચું નથી. આપણે આ વિડીયોની અંદર પણ આપણે એ જ જોવાનું છે કે ગાણિતિક અનુમાનના સિદ્ધાંતનો ઉપયોગ કરી અને આપણે વિધાનો સાબિત એની સત્યતા ચેક કરવાની છે કે તે સાચા છે કે સાચા નથી. તો આપણે જોવાનું છે અહીંયા સ્વાધ્યાય 4.1ના ક્વેશ્ચન નંબર 7 અને 8નું સોલ્યુશન કે ગાણિતિક અનુમાનના સિદ્ધાંતનો ઉપયોગ કરીને જોવું કે તે સાચું છે કે સાચું નથી. તો તમે જુઓ વિડીયો સ્વાધ્યાય 4.1ના ક્વેશ્ચન નંબર 7 અને 8નું સોલ્યુશન. તો તમે જુઓ વિડીયો. હેલો નમસ્કાર મિત્રો, આપણે અહીંયા એક્ઝામ્પલ નંબર 7 આપેલો છે કે n બિલોંગ્સ ટુ n માટે ગાણિતિક અનુમાનના સિદ્ધાંતનો ઉપયોગ કરીને વિધાનો સાબિત કરો કે 1.3 પ્લસ 3 ઇન્ટુ 5 અને એવી જ રીતે 5 ઇન્ટુ 7, એવી જ રીતે 2n - 1 2n + 1 ઇઝ ઇક્વલ ટુ 4n સ્ક્વેર પ્લસ 6n - 1/3 આવું આપણે સાબિત કરીને આપવાનું છે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પરથી. તો આપણે અહીંયા આપેલ વિધાન p ઓફ n મુજબ બરાબર છે કે જે વિધાન આપેલું છે તે સૌથી પહેલાં આપણે અહીંયા લઈ લેવાનું છે. તો સૌથી પહેલાં આપણે જે વિધાન આપેલું છે તે સૌથી પ્રથમ આપણે અહીંયા લઈ લઈએ છીએ. તો જે વિધાન આપેલું છે તે સેમ ટુ સેમ આપણે પહેલાં અહીંયા લખી લેવાનું છે. તો આપણે અહીંયા સિમ્પલ લખી લીધું. હવે તમે જુઓ તો આપણે શું કરવાનું છે કે n બિલોંગ્સ ટુ 1 મતલબ n બરાબર 1 આપણે જોવાનું છે કે n બરાબર 1ની કિંમત સાચી આવે છે કે નહીં. તો આપણે પહેલું પદ લઈએ તો 1 ઇન્ટુ 3 મતલબ થશે 3 3 ગુણ્યા 1 એટલે 1. હવે આપણે એની કિંમત જમણી બાજુ આપણે મૂકી દેવાની છે 1. તો કેટલી કિંમત આવે છે તે આપણે અહીંયા સિમ્પલ જોવાનું છે. તો 4 + 6 - 1 ભાગ્યા 3 તો કેટલા થશે 9 ભાગ્યા 3 તો થશે 3. તો એ n બરાબર 1 સાચું છે, એ આપણે સિમ્પલ અહીંયા લખી શકીએ. હવે p ઓફ k સાચું છે અમુક ધન કે પદ માટે. તમે જુઓ તો p ઓફ k સાચું છે અમુક ધન કે પદ માટે. બરોબર છે, કેમ કે આપણે ધન કિંમત મળી છે એટલા માટે. હવે તમે અહીંયા સિમ્પલ જુઓ તો આપણે સૌથી પહેલાં શું લઈ લઈએ, p ઓફ k સાચું હોય તો આપણે p ઓફ k + 1 સાચું છે કે નહીં સાબિત કરી અને જોઈ લઈએ ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પરથી કે n બિલોંગ્સ ટુ n છે કે નહીં. તો સૌથી પહેલાં આપણે અહીંયા લઈ લઈએ 2k - 1 2k + 1. આપણે આ k માટે લઈ લીધું. તો અહીંયા શું થશે કે k 4k + 6k - 1/3. આને સમીકરણ 1 કહી દઈએ આપણે. હવે તમે અહીંયા જોશો તો સૌથી પહેલાં આપણે શું જોઈ લઈએ, આપણે જાણીએ છીએ કે p ઓફ k + 1 સાચું છે. તો કેમ કે p ઓફ k + 1 સાચું છે કે નહીં, આપણે p ઓફ k તો સાચું છે એ આપણે લઈ લીધું છે. હવે p ઓફ k + 1 સાચું છે એ આપણે જાણીએ છીએ. તો આપણે કઈ રીતે એને સાબિત કરી શકીએ, તો સૌથી પહેલાં આપણે જે k વાળું પદ છે એને 2k અને k વાળું પદ છે ને k + 1 વાળું પદ સિમ્પલ અહીંયા લખવાનું આપણે. તો અહીંયા 2k - 1 2k + 1 છે તો ત્યાં શું થશે 2k + 1 - 1 અને એવી જ રીતે 2k + 1 + 1. બરાબર છે, આ k + 1 વાળું આપણે પદ અહીંયા સિમ્પલ લખી દીધું છે. હવે તમે જુઓ અહીંયા તો શું થશે, k છે તેને આપણે અહીંયા બહાર તો અહીંયા હતું જ એને કે આપણે વાળું પદ એમને અહીંયા મૂકી દઈએ પહેલાં સામેવાળું. હવે એની અંદર શું છે 3. હવે આપણે k + 1 વાળું પદ લખવાનું છે તો શું થશે કે 2k + 2 - 1 2k + 2 + 1. બરાબર છે, આ એના પછીનું પદ છે. હવે સિમ્પલ શું થશે k ઇન્ટુ 4k સ્ક્વેર + 6k - 1/3 અને અહીંયા શું થશે 2k + 1 અને 2k + 3. કેમ કે ઓલા 2 1 1 + 1 એટલે 3 એક વખત થશે સરવાળો એટલે 3 થશે. હવે તમે અહીંયા જુઓ તો આપણે k વાળું પદ છે
કે ઇન્ટુ 4kનો સ્ક્વેર પ્લસ 6k માઇનસ 1 અપોન 3 અને અહીંયા શું થશે તો કે 4kનો સ્ક્વેર પ્લસ 8k પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ 4k સ્ક્વેર પ્લસ 6k માઇનસ 1 પ્લસ 3 4kનો સ્ક્વેર પ્લસ 8k પ્લસ 3 આપણે અહીંયા બેયનો લસા 3 લઈ લીધો એટલે 3 વડે આપણે બીજા નંબરના પદને 3 વડે ગુણાવી દીધા. હવે આપણે બેયનો લઈ લીધો છે લસા, તો હવે તમારે બેયની અંદર તમે સિમ્પલ સરવાળાના મતલબથી તમે આખું પદનું વિસ્તરણ લખી શકો. તો આપણે અહીંયા સિમ્પલ લખી દીધું છે. તો હવે તમે જુઓ તો બે જે સ્ક્વેરવાળા પદ છે એને ભેગા કરી દો, ક્યુબવાળું એક પદ છે એ તો એમનેમ રહેશે, અને એક કેવાળું પદ છે તે પણ એમનેમ રહેશે, અને પ્લસ 9 એ પણ એમનેમ રહેશે. હવે તમારે અહીંયા શું કરવાનું છે, તમારે અહીંયાની અંદર તમને જો એક ક્યુબવાળું પદ છે, એક સ્ક્વેરવાળું પદ છે, પ્લસ 9k પ્લસ 4k સ્ક્વેર પ્લસ 14k પ્લસ 9, કેમ કે આપણે જે કેવાળું પદ છે 28 વાળું તેને આપણે 2 વખત લખી દીધા છે, બરાબર છે, કેમ કે આપણે 2 વિસ્તરણના સૂત્રની જરૂર પડશે એટલા માટે. તો કે આપણે કોમન લઈ લીધો છે, તો 4k સ્ક્વેર પ્લસ 14k પ્લસ 9 અને અહીંયાથી 1 કાઢી લીધો છે, તો 4k સ્ક્વેર પ્લસ 14k પ્લસ 9 બે બાજુ તમે જુઓ તો બે બાજુ સેમ આવશે. તો k પ્લસ 1 અહીંયા 4kનો સ્ક્વેર પ્લસ 14k પ્લસ 9 અને છેદમાં 3. તો હવે શું થશે, k પ્લસ 1 અંડર રૂટ થશે અંડર કાઉન્સ 4k સ્ક્વેર પ્લસ 8k પ્લસ 4 પ્લસ 6k પ્લસ 6 માઇનસ 1, બરાબર. 6 ને 4 10 માઇનસ 1 એટલે 9 થશે. તમે આ રીતે પણ એને લખી શકો. તો k પ્લસ 1 4k સ્ક્વેર છે તો તેને તમે આ રીતે લખી શકો કે k સ્ક્વેર પ્લસ 2k પ્લસ 1 પ્લસ 6 કોમન લઈ લઈએ તો k પ્લસ 1 માઇનસ 1 અપોન 3. હવે તમે જોવા જશો તો k પ્લસ 1 અહીંયા શું થશે 4k, k પ્લસ 1નો સ્ક્વેર, અહીંયા શું થશે 6 પ્લસ k પ્લસ 1 અને અહીંયા માઇનસ 1 છે એ એમનેમ, તો અહીંયા છેદમાં 3. તો તમે જુઓ તો બધેની અંદર તમને k પ્લસ 1 વાળું પદ જોવા મળે છે. તો p ઓફ k પ્લસ 1 સાચું છે જ્યારે p ઓફ k સાચું હોય. અને ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પ્રમાણે p ઓફ n સાચું છે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાઓ માટે, મતલબ n બિલોંગ્સ ટુ n સાચું છે. હવે અહીંયા આપણે એક્ઝામ્પલ નંબર 8 આપેલો છે કે n બિલોંગ્સ ટુ n માટે ગાણિતિક અનુમાનના સિદ્ધાંતનો ઉપયોગ કરીને નીચેના વિધાનને સાબિત કરો. તો જે વિધાન આપેલું છે બરાબર છે તેને આપણે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પ્રમાણે સાબિત કરીને આપવાનું છે. તો સૌ પ્રથમ આપેલ વિધાન p ઓફ n મુજબ, બરાબર છે, સૌથી પહેલો આપણો શું છે તો p ઓફ n મતલબ જે સમીકરણ આપેલું છે તે મુજબ આપણે હાલવાનું છે. તો p ઓફ n શું આપેલું છે 1 ઇન્ટુ 2 પ્લસ 2 ઇન્ટુ 2નો સ્ક્વેર 3 ઇન્ટુ 2નું ક્યુબ પ્લસ 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 n ઇન્ટુ 2 રેસ ટુ n ઇઝ ઇક્વલ ટુ n માઇનસ 1 2 રેસ ટુ n પ્લસ 1 પ્લસ 2. આવું આપણે સાબિત કરીને આપવાનું છે. તો n બિલોંગ્સ ટુ 1 મતલબ n બરાબર 1 લેતા આપણે nની કિંમત 1 લઈએ ત્યારે એની કિંમત શું હોય, સાચી આવે છે કે નહીં.
તો 1 × 2 બરાબર શું થશે 2. તો સિમ્પલ તમે જમણી બાજુ કિંમત 1 મૂકો તો 1 - 1 અને અહીંયા ઇન્ટુ 2. તો 2n+1 છે, n છે ત્યાં આપણે 1 મૂકી દઈએ, 1 + 1 + 2. તો 1માંથી 1 જાય તો 0 અને એને ગુણ્યા ગમે એ થાય તો એ 0, +2 છે તો 2 આવે છે, તો સાચું છે. તો n બરાબર 1 લેતા P(1) ની કિંમત સાચી આવે છે. હવે P(k) સાચું છે અમુક ધન કે પદ માટે, બરાબર છે, કેમ કે ગમે એ આપણી કિંમત આવી છે એ ધન આવી છે. તો અમુક ધન કે પદ માટે સાચી છે P(k) ની વેલ્યુ. તો આપણે સૌથી પહેલાં જે સમીકરણ છે તેની અંદર k ની વેલ્યુ ઇનપુટ કરી દઈએ. તો શું થશે 3 × 3 પ્લસ અહીંયા n છે ત્યાં આપણે k આપી દઈએ છીએ 2k ઇઝ ઇક્વલ ટુ k - 1 2k + 1 + 2. બરાબર છે, આવું થાય છે. આને સમીકરણ 1 કહી દઈએ. હવે તમે જુઓ તો આપણે જાણીએ છીએ કે P(k) ની વેલ્યુ જ્યારે સાચી આવે ત્યારે P(k + 1) ની પણ વેલ્યુ સાચી આવવી જોઈએ. તો આપણે એને ચેક કરવી પડે કે P(k + 1) ની વેલ્યુ સાચી આવે છે કે નહીં. બરાબર છે, P(k1) ને પણ સાચું છે તો આપણે સાબિત કરવું પડે કે એ સાચું છે કે કેમ. તો 1 × 2 + 2 × 2^2 + 3 × 2^3. એવી જ રીતે k × k2k પ્લસ k + 1 2k + 1. બરાબર છે, એને ઇક્વલ ટુ શું થશે k - 1, બરાબર છે, 2k + 1 + 2 પ્લસ k + 1, બરાબર છે, 2k + 1 આવું થશે. તો સિમ્પલ શું થશે 2k + 1 અંડર કાઉન્સ k - 1 પ્લસ k + 1 પ્લસ 2k + 1 ઇન્ટુ 2k + 2. બરાબર છે, આવું સૂત્ર આપણને મળશે, કેમ કે આપણે એનું વિસ્તરણ છે તેને તમે વિસ્તરણને છૂટું પાડશો તો આ રીતનું તમને મળશે સિમ્પલ. તો k × 2k + 1 + 2 + 2 ઇઝ ઇક્વલ ટુ શું થશે k + 1 - 1 ઇન્ટુ 2k + 1 + 2. હવે તમે અહીંયા જુઓ તો P(k + 1) સાચું છે, કેમ કે P(k1) બધા પદની અંદર k + 1 વાળું પદ આવે છે. તો જ્યારે P(k1) ક્યારે સાચું હોય, જ્યારે P(k) સાચું હોય. તો ગાણિતિક અનુમાનના સિદ્ધાંત મુજબ P(n) સાચું છે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાઓ માટે. That's all.